કોષમાંથી ગુંદરીઓ જેવા વિભત્સ શબ્દ દૂર કરશો તો જ સરકાર ખરીદશે, નહીતર સરકાર નહીં ખરીદે. કેમ? આ ગુંદરીઓ જેવા વિભત્સ શબ્દથી સરકારને વાંધો છે. ભાઈ પતરામ, એ શબ્દકોશ છે, એટલે શબ્દકોશમાં દરેક શબ્દોનો સમાવેશ થવો જરૂરી છે. પણ આવા અશ્લીલ શબ્દ સરકાર નહીં છાપે. ભાઈ પતરામ, કેમ? સરકારને ગુહંદ્રિય નથી? દરેક માણસ, દરેક પશુને ગુહંદ્રિય હોય છે. એમાં આ શબ્દ સામે આટલો બધો વિરોધ કેમ? નર્મદ, સરકાર કહે એમ કરશો તો ફાયદામાં રહેશો. ભાઈ પતરામ, ભૂલી ગયા? યાદ અપાવું તમને. જ્યારે તમુને ન્યાત બહાર કાઢી નાખેલા ત્યારે અમુએ ફાયદો નહોતો જોયો. ત્યારે અમારો માત્ર એક જ ફાયદો હતો, એ છે સત્યનો ફાયદો. હું હંમેશા સત્યનો જ પક્ષ આપીશ, સમજ્યા? અનુભવથી કહું છું, સત્ય બધે કામ નથી લાગતું. નર્મદ, જીવનમાં જ્યારે સત્ય અને સરકાર બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે ને તો સરકારની પસંદગી કરજો, સમજ્યા? કારણ કે સત્ય કામ નહીં લાગે પણ કદાચ સરકાર કામ લાગે, સમજ્યા? વાહ ભાઈ પતરામ, વાહ. જ્યારે તમને ન્યાત બહાર મૂકી દીધેલા ત્યારે આ તમારું જ્ઞાન ક્યાં ગયું હતું મુરબ્બી? હા, અસત્ય કોઈને નહીં જીવવા દે, તમને નહીં જીવવા દે. નર્મકોશમાંથી ગુહંદ્રિય શબ્દ નહીં નીકળે. કહી દો તમારી સરકારને, એને ના છાપવો હોય શબ્દકોશ તો કાંઈ નહીં. એમ પણ પોતાની મરજી પ્રમાણે શબ્દોને મરોડિયા કરનારી સરકાર પાસે શબ્દકોશ ના હોય ને તે જ સારું. કહી દો તમારી સરકારને. તો સરકાર નહીં ખરીદે.